રાઈટ. અચ્છા. ઓકે. બરોબર. બરોબર. ઓકે, તો પછી હું એમ જ કહીશ, ખાલી આમાં જે એને વાક્ય કર્યું છે એને બદલે શું હોવું જોઈએ? હા, બરોબર છે. ઓકે. એટલે મદદ કરે છે. એટલે આને સ્કેફોલ્ડ આમ સ્કેફોલ્ડિંગનું ના, આમ તો એને આધાર શબ્દ છે ને એ સ્કેફોલ્ડિંગનું ગુજરાતી કર્યું છે. પણ સ્કેફોલ્ડિંગ એટલે માળખું. આ બનાવવાનું માળખું એમ. એટલે શું થાય? હા, બરોબર. એટલે આ હાડકાનું અને હાડકાના કોષની વૃદ્ધિ એ હા, પણ એ બંને શબ્દ જો આડાવડા છે. આમાં શું છે, કોષની વૃદ્ધિ અને હાડકાની બનાવટ. આ બે એટલે આણે હાડકાના કોષની વૃદ્ધિ અને બનાવટ કીધું છે ને, એને બદલે ખરેખર હાડ કોષની વૃદ્ધિ અને હાડકાની બનાવટ માટેનું આ આધાર એટલે આ માળખું છે એમ. ના, સેલ પોલિફરેશન છે ને બોન ફોર્મેશન છે જો. ઓકે. 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 યા, આઈ અન્ડરસ્ટેન્ડ. એટલે બોન સેલનું પોલિફરેશન એટલે કે એના જે બોનના સેલ હોય એનું વૃદ્ધિ કરવા માટે અને હાડકા બનાવવા માટે. ઓકે. ઓકે, તો બરોબર છે. એટલે હાડકાના કોષની વૃદ્ધિ અને અને હાડકાની બનાવટ અને અને ઓકે, એનું માળખું બનાવે છે એમ. ઓકે. પછી એટલે એક આરોગ્યનું આ સેક્શનમાં કેવી રીતે ઉપયોગ થાય છે. હવે ઉર્જા એટલે એનર્જી, એમાં આ નેનો ટેકનોલોજીનો કેવી રીતે ઉપયોગ થાય છે એની વાત કરે છે કે બની શકાય તેવા વિદ્યુતકી અને પ્રકાશી ગુણધર્મોને કારણે ચોક્કસ રીતે તૈયાર કરેલા નેનો પદાર્થો ઓછા ઉર્જા વ્યય સાથે વિદ્યુત અને પ્રકાશનું એકબીજામાં રૂપાંતર કરી શકે છે. હવે એણે લાંબુ જે વાક્ય બનાવ્યું છે એને હું પેલી રીતે સમજાવું કે આ વિદ્યુતી અને પ્રકાશી ગુણધર્મો છે એ એકબીજામાં બદલી શકાય છે. એટલે એટલે ડ્યુ ટુ ટ્યુનેબલ ઇલેક્ટ્રિકલ અને ઓપ્ટિકલ પ્રોપર્ટી. હવે ટ્યુનેબલ એ બદલી શકાય નહીં, પણ ટ્યુનેબલ એટલે તમે થોડું વધઘટ કરી શકો. એની જે ઇલેક્ટ્રિકલ કે પ્રકાશની ઓપ્ટિકલ એટલે પ્રકાશની જે એની જે ગુણધર્મો છે એ ગુણધર્મને તમે ટ્યુન કરો. જેમ આપણે રેડિયો કેમ ટ્યુન કરીએ એટલે અવાજ વધારીએ અથવા એનું સ્ટેશન જરા બરોબર ન આવતું હોય તો આપણે ખસેડીએ. એટલે આ એટલે ટ્યુનેબલ એટલે એમાં ચેન્જ કરી શકાય. એ બંને જે ચેન્જ કરી શકાય છે એને કારણે સ્પેશિયલી ડિઝાઇન નેનો મટીરિયલ કેન ઇન્ટરચેન્જ ઇલેક્ટ્રિક એન્ડ લાઇટ વિધિન મિનિમમ એનર્જી લોસ. એટલે કે ઓછામાં ઓછી શક્તિનો લોસ થાય એ રીતે ઇલેક્ટ્રિક અને લાઇટને બંનેને એ એકબીજામાં બદલી શકે છે. એટલે એના જે હા બરોબર. એટલે આને બદલી શકાય છે, એને બદલે એડજસ્ટ કરી શકાય. આ વિદ્યુત અને પ્રકાશી ગુણધર્મો એડજસ્ટ કરી શકાય એને કારણે તૈયાર કરેલા ઓછામાં ઓછા ઉર્જા દ્રવ્ય એટલે ગોઠવી શકાય. એટલે આપણે આમ તો
રાઈટ, એટલે ટ્યુન કરવું, ટ્યુનિંગ એ બધાને સમજાય, ગુજરાતીમાં પણ વાપરીએ કે રેડિયો ટ્યુન કરે, વધઘટ કરી શકાય, એમ વધઘટ કરી શકાય. એટલે તો ઓછામાં ઓછી, એટલે આમાં એની ઉર્જા શક્તિ હોય એને વિદ્યુત શક્તિમાં, અને વિદ્યુત શક્તિને ઉર્જા શક્તિમાં, ઉર્જા એટલે ગરમી અને વિદ્યુત એટલે ઇલેક્ટ્રિક, એટલે ઇલેક્ટ્રિક કરંટને પેલું જે ગરમીના પેલામાં છે એ સહેલાઈથી બદલી શકાય. એટલે આપણે જો આપણા જે બલ્બ હોય ખબર છે ગરમ થઈ જાય, આપણે ગરમ શું કામ થાય? આમ તો જે ઇલેક્ટ્રિક કરંટ પેલામાં જે એમાં વાયરમાંથી જતો હોય ને એ કન્વર્ટ થાય ઇલેક્ટ્રિકમાં, એટલે હીટમાં, એટલે એ લોસ થયો. આપણે પ્રકાશનો એનો ઉપયોગ કરવો તો આપણે ઇલેક્ટ્રિકનો પ્રકાશમાં ચેન્જ કરવાને બદલે એને હીટમાં પણ થોડોક થયો. પણ રાઈટ, પણ જો નેનો ટેકનોલોજી હોય તો નેનો ટેકનોલોજીમાં તમે આ બે જે પ્રોપર્ટી છે ઇલેક્ટ્રિક અને ઉર્જાની એટલે એનર્જીની, એ બેન ટ્યુન કરી શકો તમે, એટલે એને કારણે ઓછામાં ઓછો લોસ થાય એમ. નિકિતા તમે છો કે નહીં ખબર નથી મને, અત્યારે ઓનલાઈન છો? મારો 1 મિનિટનું ચેક કરી દઉં. નિકિતા, મને લાગે કે એ લોકો નીકળી ગયા લાગે છે, કઈ વાંધો નહીં, આપણે ચાલુ રાખીએ. એટલે આ રીતે એક એનો ફાયદો થયો એનર્જીમાં, એમ કે આ રીતે ઓછામાં ઓછો લોસ બચી થયો. પછી તેમની કાર્યક્ષમતા કોઈ પણ પ્રચલિત ઉપકરણ કરતા વધારે હોય છે. ઓ એવું છે, ઓકે ઓકે ઓકે, ઓકે, એટલે આ બીજું શું કે તેમની કાર્યક્ષમતા કોઈ પણ પ્રચલિત ઉપકરણ કરતા વધારે હોય છે. એટલે પ્રચલિત એટલે ચાલુ, જે રેગ્યુલર હોય એવા કોઈ પણ સાધન કરતા આની એમ કે એફિશિયન્સી પેલી વધારે હોય છે, એ બરોબર છે. પછી કાર્બનિક સોલર સેલ અને હાઇડ્રોજન બળતણ સેલ ટૂંક સમયમાં જ બજારમાં આવી જશે. એટલે આપણે જે કાર્બનમાંથી આપણે બનાવ્યું હતું ને નેનોનું બધું જે આગળ આવી ગયું, હવે આ ના, એટલે સોલર એનર્જીમાં આજે એની પેનલો બનાવે છે ને કાચની, રાઈટ, એટલે એ સોલર પેનલ જે બનાવે છે, સોલર પેનલમાં હવે જે કાર્બનની જે નેનોની ટેકનોલોજી છે એ જો ઉમેરી દેશે તો એમ કે વધારે વધારે તમારે સોલર પેનલો નાની બનશે અને વધારે એમ કે એનર્જી પ્રોડ્યુસ કરી શકશે. અને હાઇડ્રોજન બળતણ સેલ એટલે આ બીજી એનર્જી માટે શું છે, આપણે પેલી બેટરી આવે છે ફ્યુલ સેલ એને કહે છે. ફ્યુલ સેલમાં તમે હાઇડ્રોજન આ લોકો ઉમેરી દેશે તો એના જે સેલ છે એ પણ બહુ સસ્તા અને વધારે એમ કે તાકાતવાળા આવશે એમ. એટલે આ બે વસ્તુમાં એનો ઉપયોગ થશે. પછી વધારે કાર્યક્ષમ વાહનોની ડિઝાઇન બનાવી શકાશે. એટલે હવે એવી રીતે ઓટોમોબાઈલમાં એટલે કાર પણ હવે બધી નેનો ટેકનોલોજીને કારણે ખૂબ જ એમ કે પેલી એમ કે એફિશિયન્ટ બનાવી શકાશે. પછી કાગળની જાડાઈ જેટલા સેલ્યુલોઝના પાતળા સ્તરને કાર્બન નેનો ટ્યુબ સાથે જોડી ખૂબ ઊંચી કાર્યક્ષમતા ધરાવતી બેટરી બનાવી શકાય છે. હવે એમાં શું છે કે આજે અત્યારે જે બેટરી બનાવે છે એમાં આ કાર્બન નેનો ટ્યુબના નાના નાના કાગળથી જેવા પાતળા પડ વચ્ચે તમે એડ કરી દો. અત્યારે ધારો કે જે બેટરી બનતી હોય એમાં જે પાર્ટ વપરાતો હોય, જો કાર્બન નેનો ટ્યુબ એન્ડ ધેર પોલિમર નેનો અહીંયા એ પેપર થિન શીટ ઓફ સેલ્યુલોઝ ઇન્ફ્યુઝ વિથ કાર્બન નેનો. એટલે આ ઇન્ફ્યુઝ શબ્દ છે ને એનું ગુજરાતી એને બરોબર નથી કર્યું. એટલે કે આ તમે કાર્બન નેનો છે એ તમે અત્યારે જે બેટરી બનાવે છે એની જે કાગળ જેવી નાની નાની જે પડ હોય એની અંદર જો તમે ઉમેરી દેશો તો એ બેટરી છે બહુ એફિશિયન્ટ, એટલે બહુ જ એમ કે શક્તિશાળી બનશે. એટલે એ રાઈટ, એટલે આ 4-5 એના એનર્જીને લગતા કીધા. એક તો સોલર પેનલ બનાવશે,
પછી વીજળીનો લોસ ઓછો થશે, કારણ કે એ કન્વર્ટ કરી શકાય એટલા માટે. મને શરદી થઈ ગઈ છે હમણાં. પછી હાઇડ્રોજનના સેલ બનાવશે અને આ રીતે વાહનમાં એની ડિઝાઇનમાં ફેશન્સ થશે અને આ જે બેટરી બનાવે છે કાર્બનની, એ બધામાં એનો ઉપયોગ થશે. એટલે આટલી રીતે એના ઉર્જામાં. હવે સંરક્ષણ એટલે સિક્યુરિટીમાં આનો કેવી રીતે ઉપયોગ થાય છે એની વાત કરે છે કે વજનમાં હલકું પરંતુ મજબૂત યાંત્રિક ગુણધર્મોને કારણે નેનો પદાર્થોનો ઉપયોગ સંરક્ષણ ક્ષેત્રે ખૂબ જ બૃહદ પ્રમાણમાં જોવા મળે છે. એટલે આ લાઇટ વેઇટ થાય એને કારણે એમ કે પહેલા આ સિક્યુરિટીમાં પણ એનો ઉપયોગ થશે. તેઓનો ઉપયોગ હલકી અને મજબૂત ટેન્ક, સ્પેસક્રાફ્ટ, બંધ, ક્રેન્ક વગેરે બનાવવામાં થાય છે. એટલે આજે આ બધા ડિફેન્સના બધા જે સાધનો છે ને, ટેન્ક ને સ્પેસક્રાફ્ટ ને બધું, એ બધામાં ખૂબ જ એમ કે લાઇટ વેઇટ બધું થઈ જશે. પછી તેમને કપડાની જેમ ગૂંથીને બુલેટ પ્રૂફ વસ્ત્રો પણ બનાવી શકાય છે. એટલે આમાં એણે થોડુંક કપડાની જેમ ગૂંથીને નહીં, પણ ખરેખર શું માગે છે કે કપડામાં પણ આ નેનો ટ્યુબના અંદર વાયર ઉમેરી દે. રાઈટ, એટલે એમાં એડ કરી દે ને એટલે બુલેટ પ્રૂફ વસ્તુ થઈ જાય. લઉં છું. એટલે due to lighter yet stronger mechanical property nano, they have found large application security. They are now used to construct light and strong battle tank. એટલે હળવી અને મજબૂત, વજનમાં ઓછી હોય પણ આમ મજબૂત હોય એવી આ ટેન્ક એટલે અને સ્પેસ ક્રાફ્ટ એટલે પેલા અને પુલો અને ક્રેન્ક એટલે મને લાગે કદાચ આ બધું જે મિકેનિકલ વસ્તુ હોય. પછી વેવિંગ ધેમ ઇન્ટુ ધ ક્લોથ ટુ ક્રિએટ બુલેટ પ્રૂફ ક્લોથિંગ ઇઝ પોસિબલ. એટલે આ વેવિંગ શબ્દ છે, પેલામાં એણે ગુથીને જે કીધું છે ને, પણ આમાં ખરેખર મિનિંગ શું કે છે કે આ જે કપડાં હોય, કપડામાં તમે અંદર ઉમેરો છો. વેવિંગ એટલે એમાં ગુથી. રાઈટ. એટલે એ રીતે એના બુલેટ પ્રૂફ એટલે પેલા જે સંરક્ષણ કપડા થાય. પછી સિન્સ નેનો પાર્ટિકલ હેવ એ સાઇઝ ડિપેન્ડન્ટ મેલ્ટિંગ પોઈન્ટ, they have found application in industry as thermal security devices. એટલે આ નેનો પાર્ટિકલ જે આપણે કીધા એ નાની વસ્તુ કેટલી હોય એ પ્રમાણે એનું મેલ્ટિંગ પોઈન્ટ એટલે ઓગળવાનું છે. આપણે બીજા જે બધા ધારો કે પાણી હોય તો પાણીની ગમે એટલી ક્વોન્ટિટી હોય તો એમ કે તમારે 100 ડિગ્રી થાય તો વરાળ થઈ જાય અને 0 ડિગ્રી થાય તો બરફ થઈ જાય. એ પછી ક્વોન્ટિટી ઉપર આધાર નથી રાખતો, પણ આ નેનો વસ્તુ છે એ ક્વોન્ટિટી ઉપર આધાર રાખે છે કે નાની વસ્તુ હોય તો એનું મેલ્ટિંગ પોઈન્ટ એટલે ઓગળવાનું બિંદુ જુદું હોય. એટલે એને કારણે શું કે તે ફાઉન્ડ એપ્લિકેશન ઇન્ડસ્ટ્રી એઝ એ થર્મલ સિક્યુરિટી. હવે થર્મલ સિક્યુરિટી ડિવાઇસ એટલે શું? આપણે ધારો કે અત્યારે જે અમુક કેમેરા હોય એ થર્મલ એટલે ગરમીને ડિટેક્ટ કરી અને કામ કરે. આપણે ઘણી વખત જે માણસો દટાઈ ગયા હોય તો માણસ છે કે નહીં શોધવા માટે પેલા જે સાધનો વાપરે ને, તો એની હીટ ડિટેક્ટ કરે એટલે ગરમી. એટલે એવા જે સાધનો બનાવે છે એ બધું હવે આ નેનોને કારણે કે એટલે એનો ઉપયોગ એમાં વધી જશે કે નેનો ગલન બિંદુ એટલે કારણ કે એનું આ ગલન બિંદુ એટલે મેલ્ટિંગ પોઈન્ટ તેમના કદ પર કારણે ઉદ્યોગોમાં બહોળા પ્રમાણમાં તેમનો ઉપયોગ ઉષ્મી સલામતી ઉપકરણ તરીકે થાય છે. એટલે ઉષ્મી સલામતી ઉપકરણ એટલે આવા જે કેમેરાને હોય એ સિક્યુરિટીના જે બધા સાધનો હોય ને એમાં બધે ઉપયોગ થશે. પછી કાર્બન નેનોટ્યુબના મોટા બંધારણનો ઉપયોગ ઇલેક્ટ્રોનિક પરિપથમાં ઉષ્મી નિયંત્રણ તરીકે થાય છે. હવે એમાં ખરેખર શું કહેવા માંગે છે કે લાર્જર સ્ટ્રક્ચર કાર્બન નેનોટ્યુબ આર યુઝ ફોર ફોર્મેશન ઓફ થર્મલ મેનેજમેન્ટ ઓફ ઇલેક્ટ્રોનિક સર્કિટ. એટલે આપણે જે આ જે કમ્પ્યુટરની